स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના ચોથા અઠવાડિયાનો શુક્રવાર. ઈસુ પોતાની ઓળખ, માર્ગ, સત્ય અને જીવન તરીકે આપે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 14, કડી 1-6. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, મારા ઉપર પણ શ્રદ્ધા રાખો. મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે. એમ જો ન હોત તો મેં તમને એ જણાવ્યું હોત ખરું કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું? અને હું ત્યાં જઈને તમારે માટે જગ્યા તૈયાર કરીશ, એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી હું જ્યાં હોઉં ત્યાં તમે પણ હો. અને હું જ્યાં જાઉં છું ત્યાંનો રસ્તો તમે જાણો છો. થોમાએ કહ્યું, પ્રભુ, આપ ક્યાં જાઓ છો તે અમે જાણતા નથી, પછી અમને રસ્તાની ખબર શી રીતે હોય? ઈસુએ કહ્યું, હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું. જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પોતાની ઓળખ આપે છે. ઈસુ પરમપિતા પાસે જવાનો એકમાત્ર માર્ગ છે. ઈસુ પરમપિતા પાસેથી આવ્યા છે. તેમનો આપણી વચ્ચે આવવાનો આશય જ એ છે કે તેઓ આપણને પરમપિતા પાસે લઈ જાય. ઈસુ જ સત્ય છે. તેમના ઉપર શ્રદ્ધા મૂકી શકાય. ઈસુ આપણને કદી ગેરમાર્ગે નહીં દોરે. ઈસુ જે કહે છે તે બધું સાચું જ કહે છે. ઈસુ કહે છે કે તેઓ આપણને પિતા પાસે લઈ જાય તે પહેલાં તેઓ તૈયારી કરવા જાય છે. ઈસુનું તૈયારી કરવા જવું એટલે ક્રૂસ ઉપરનું મૃત્યુ અને પછી પુનરુત્થાન તથા સ્વર્ગારોહણ. આપણે સમજી શકીએ એવી રીતે ઈસુ કહે છે કે સ્વર્ગ એક હવેલી છે, જે હવેલીમાં ખંડો અથવા ઓરડીઓ છે. આપણે માટે એક ઓરડી તૈયાર કરવા ઈસુ ત્યાં જાય છે. ઈસુ આપણને લેવા પાછા આવશે. એ ઈસુનું બીજી વારનું આગમન. આ બીજી વારનું આગમન યુગના અંતે થશે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ઈસુનું બીજી વારનું આગમન એટલે એ વ્યક્તિનું મૃત્યુ. ઈસુ એ વ્યક્તિને પરમપિતા પાસે લઈ જાય છે. આ પૃથ્વી પરનું જીવન પૂરું થાય એને મૃત્યુ કહેવાય, પણ તરત જ અનંત જીવનનો આરંભ થાય છે. એટલે મૃત્યુ અનંત જીવનનો આરંભ છે. આ પૃથ્વી પરનું જીવન પૂર્ણ થયા પછી શું થશે એની આપણને ચિંતા છે. એટલે આપણને મૃત્યુની બીક લાગે છે. ઈસુ આપણને ખાતરી આપે છે કે આ જીવન પછી અનંત જીવન છે. ઈસુ સત્ય ઉચ્ચારે છે. હવે આપણે સ્વસ્થપણે પૃથ્વી પરનું આ જીવન જીવી શકીએ. ઈસુ પોતાની ઓળખ આપે છે કે ઈસુ જ જીવન છે. મૃત લાઝરસને મૃત્યુ પછી આ જ જીવનમાં પાછો જીવતો કરીને ઈસુ પુરવાર કરે છે કે ઈસુ જ જીવન છે. આ જીવન પછી અનંત જીવન શરૂ થાય છે. ઈસુ દ્વારા આપણને અનંત જીવન મળે છે. એટલે ઈસુ પોતાને પુનરુત્થાન કહે છે. ઈસુની ઈચ્છા છે કે ઈસુ જ્યાં હોય ત્યાં આપણે પણ હોઈએ. ઈસુ સ્વર્ગમાં છે, પણ આપણાથી મૃત્યુ પામ્યા સિવાય ત્યાં ન જઈ શકાય. જો આપણે પૃથ્વી પર છીએ તો ઈસુ આપણી વચ્ચે વસવા માનવ બને છે. એટલે જ ઈસુ માનવ બને છે. ઈસુ સ્વર્ગારોહણ પછી સ્વર્ગમાં વસે છે. એટલે તેઓ આપણને આપણા મૃત્યુ પછી સ્વર્ગમાં લઈ જાય છે.
તો મેં કરેલા પાપોનું શું? એ પાપો તો ઈસુ ક્રૂસ ઉપરનું મૃત્યુ સ્વીકારીને સંપૂર્ણપણે ધોઈ નાખે છે.